શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ 100 વલ્લભ સાખી પ્રગટ કરેલ છે, જેમાં આજે ક્રમાંક 45 આવશે. શ્રી વલ્લભ કો કલ્પદ્રુમ છારયો જગમાહી પુરુષોત્તમ ફલ દેત હૈ नेक जो बैठो छाही श्री वल्लभ नेक जो बैठो छाही. फरीवार श्री वल्लभ को कल्पद्रुम छारयो जगमाही पुरुषोत्तम फल देत है नेक जो बैठो छाही श्री वल्लभ नेक जो बैठो छाही. श्री हरिरायजी महाप्रभुजी આ સાખીમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને કલ્પવૃક્ષ કહીને કહી રહ્યા છે કે મહાપ્રભુજી તો કલ્પવૃક્ષ સમાન આખા જગતમાં છવાઈ ગયા છે. એ વૃક્ષ એટલું વિશાળ છે મહાપ્રભુજીનું સ્વરૂપ કે જે આખા જગતમાં ફેલાયેલું છે, પણ એ દ્રષ્ટિમાં આવતું નથી. જેમ કે સગુનદાસજીએ જે પદ ગાઈ, વધાઈ ગાઈ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની, પ્રગટ ભયે તૈલંગ કુલ દીપ પ્રગટ ભયે તૈલંગ કુલ દીપ શ્રી લક્ષ્મણ ભટ્ટ અતિ આનંદિત સુતમુખ નિરખત આયે સમીપ પ્રકટ ભયે તૈલંગ કુલ દીપ માત ઇલમમાં કુખ ઉદય ભયો જ્યો ઉપજત મુક્તા ફલ શીપ સગુન દાસ મુખ કહત ન આવે જશ પ્રસર્યો નવખંડ સપ્ત દ્વીપ પ્રગટ ભયે તૈલંગ કુલ દીપ. સગુન દાસ મુખ કહત ન આવે યશ પ્રસર્યો, જશ એટલે યશ, નવખંડ સપ્ત દ્વીપ, જે ભાગવતજીમાં આવે છે ને કે આટલા દ્વીપ છે, આ આપણો જંબુ દ્વીપ છે, એ સિવાયના બીજા 6 દ્વીપ છે અને 9 ખંડ છે જે પેલા રાજાએ રથના ચક્રથી પાડ્યા હતા. એ બધી જગ્યાએ આ યશ ફેલાયો છે, કેમ કે આપનો અવતાર એ બહુ દુર્લભ છે મહાપ્રભુજીનું. મેં કહ્યું ને હમણાં આગલા પ્રસંગમાં સર્વોત્તમજીમાં કે સારસ્વત વખતે થયો તો એ હવે થયો છે, હવે ક્યારે થશે કંઈ નક્કી નહીં, પણ એટલું નક્કી છે કે પુષ્ટિ જીવો પડશે તો લેવા માટે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જ આવશે, બીજું કોઈ નહીં આવે. બોલો વલ્લભાધીશ કી જય હો. કેમ તો સાખીમાં કહે છે કે શ્રી વલ્લભ રૂપી કલ્પવૃક્ષ જગતમાં છવાઈ રહ્યું છે. જો કોઈ જીવ શ્રી વલ્લભ પ્રભુના સ્વરૂપને જાણી જાય તો એ છાંયડામાં જો થોડી વાર પણ બેસી જાય, કેમ કે કહ્યું છે કે વલ્લભ કો કલ્પદ્રુમ છારયો જગમાઈ પુરુષોત્તમ ફલ દેત હૈ નેક જો બેઠો છાહી. નેક એટલે થોડી વાર માટે પણ જો એ છામાં કોઈ બેસે, કલ્પવૃક્ષ એટલે કે વલ્લભના યશને જાણીને મનથી પણ વલ્લભનું સ્મરણ કરી લે તો પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કેવા છે તો કહે છે પુરુષોત્તમ ફલ દેત, સીધું શ્રી કૃષ્ણચંદ્ર વ્રજના રસો વૈષ્ણવનું દાન કરી દે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અને આ પાછું એવું છે કે આ જે દાન આપવાનું સામર્થ્ય છે એ આપણી જ પાસે રાખે છે, કોઈને આપતા નથી. મેં કહ્યું હતું કાલે 4 સંપ્રદાય છે,
કોઈની પાસે આ અધિકાર નથી. આ વિષ્ણુ સ્વામી સંપ્રદાય આપે સ્વીકાર્યો આ બધી લીલા છે, પરંતુ આ અધિકાર ફક્ત ને ફક્ત સ્વામિનીજી એટલે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પાસેથી. એનું બીજું કારણ નથી. હસું છું એટલે એટલા માટે હસું છું કે અધિકાર કોઈને નથી મળતો એટલે મને હસવું આવે છે, પણ ખરેખર નથી આપતા. એની પાછળ આપનો પ્રેમ છે. વ્રજના શ્રી કૃષ્ણચંદ્રની પાસે જવાવાળા જીવો મારા સ્વામીને શ્રમ ના આપી જવા જોઈએ. સુખ ભલે આપે ને સુખ ના આપે તો કંઈ નહીં, પણ શ્રમ ના આપી જાય. આ ચોકીદારી આપની છે સ્વામિનીજીની. એટલે આપ નથી આપતા કોઈને પણ આ પદ નથી આપતા. એના માટે આપને એવો અહંકાર પણ નથી, આપને એવું પણ નથી કે આ કોઈને નથી મળતું મને જ મળે છે, એવું નથી. આ જવાબદારી છે. સાક્ષાત ઠાકોરજીના શ્રી અંગનો સ્પર્શ કરવો. એમને આપણા માર્ગમાં નિયમો રાખ્યા છે કે અપરસ કરીને જવું. કેમ બીજા કોઈ માર્ગમાં આવા નિયમો નથી? કારણ કે આ માર્ગમાં સ્વામિનીજીની કૃપાથી ઘરે પધરાયેલા ઠાકોરજીમાંથી સાક્ષાત 7 વર્ષના કે 11 વર્ષના જેવો ભાવ, બાલ્ય વાત્સલ્ય ભાવ હોય તો બાળક સ્વરૂપ નાના આ પ્રગટ થઈ જતા અને વૈષ્ણવોને જેવું મનોરથ હોય એવું સુખ આપતા. આવો કયો માર્ગ છે બતાવો મને. પછી અપરસ આવે કે ના આવે? જેને લેવા દેવા નથી એ લોકો બબડ્યા કરે તો ભલે બબડતા. આ ક્યાં મળે છે? અપરસ કરતા ક્યાં મળે છે આ વસ્તુ? ઠીક છે કે ગુસાઈજીએ આજ્ઞા કરી કે અમે બોતલ પરથી હવે લીલા કરીશું, પછી આપે આવી રીતે પ્રગટ થવાનું નથી. આ પ્રગટ થયા છે. કેટલી વખત થયા છે? તો 84 વૈષ્ણવની વાર્તા છે, 252 વૈષ્ણવની વાર્તા છે કે જે પંચધાતુનું સ્વરૂપ પુષ્ટ કરાવે, બસ પૂરું થઈ ગયું. પછી એ ઘરે આવ્યા પછી જે આજ્ઞા કરી છે વલ્લભે વિઠ્ઠલે એ પ્રમાણે સેવાની શરૂઆત કરે વિશ્વાસ રાખીને વલ્લભ વિઠ્ઠલના વચન ઉપર. અને જ્યાં થોડાક દિવસ જાય એ સ્વરૂપમાં પ્રેમ થાય, આસક્તિ થાય અને વ્યસન થઈ જાય. અને એ દરમિયાનમાં એ પછી અંદરથી પ્રગટ થઈ અને સીધા જ વાત કરવા. અને વાત તો ઘણા બધા સાથે કરતા હતા. વાત કરવા માટે તો અનેક વૈષ્ણવ હતા. વ્રજ ભાષામાં વાત કરે તો પણ શું સ્થિતિ થાય એ જીવની? અમુકી મેરે લીએ ये લાવો, મુझे ये ખિલાઓ, મેરે લીએ ये चाहिए. નાનું પોતાનું બાળક જ્યારે કંઈ આપણી પાસે માગે તો આપણને કાલી કાલી ભાષામાં એમ થાય કે હા આવું સુખ. નિર્દોષ બાળકનું ઘરમાં પ્રગટ થવું અને એ જે આનંદ એને પણ અવર્ણનીય કીધો છે. કારણ કે બાળક સમા કીધા છે, પ્રભુ સમા કીધા છે નિર્દોષ બાળકોને. તો વિચારો કે સાક્ષાત પ્રભુ જ્યારે વાણીથી વાત કરવા લાગી જતા હશે, શું સ્થિતિ હશે આ ભૂતલ પર એ વૈષ્ણવોની? ક્યાં જાય પછી? શેના માટે જાય ઘર છોડીને? જ્યાં ઘરે આવ્યા નથી, કંઈ પણ લૌકિક કાર્ય કરતા હોય ચિત્ત ઘરમાં હોય, અને જ્યાં ઘરે આવ્યા નથી કે પેલા તરત કે આયો મેરે લીએ ક્યાં લાયો, આ વાણી કાનમાં જાય પછી એ કેવી રીતે બહાર જાય? શું કરવા ભટકે? રખડી રખડી થાક્યો, શોધું છું શીતળ છાયા, મારી પૂંઠે પડી છે માયા રે, ઓ શ્રીજી બાવા. પુરુષોત્તમ શેઠને નહોતું જવું ક્યાંય. આ જ લાભ હતો, રોજ લાભ મળતો હતો કાશીના. અબજો રૂપિયા, પણ દાસ થઈને જીવ્યા, મુનિમ થઈને. પણ એમના કાકા પાછળ પડી ગયા હતા 3 વર્ષથી કે આપણે ગયા તીર્થ જઈએ. કોણ જાણે શું કારણ હશે? અને આ સંબંધમાં ના પાડી શક્યા. ત્રીજી વખતમાં તો થયું કે ના, મારે આવું ના કરાય, જવું જોઈએ. એટલે 2 ગાડી તૈયાર કરી બળદની, ઘોડાની, જે હોય. આગળ કાકા ગયા, પાછળ પોતે બેઠા. ઠાકોરજી જવા દે. થોડેક 4-5 કોસ ગયા હશે અને રીંગણનું ખેતર આવ્યું અને રીંગણ જોયા અને તરત ઠાકોરજી યાદ આવ્યા ને મનોમન સંકલ્પ કર્યો, કાકા તો ગયા છે, આગળ જવા દો, હવે ગયા પહોંચી જ જવા દો એમને, મારે નથી જવું. અને તે રીંગણવાળા ખેતરના માલિકને માગ્યું, એના કરતાં થોડું અધિક આપ્યું અને લઈને રીંગણ મોકલાયા ઘરે. પોતે પણ પાછા વળ્યા અને અહીંયા ઠાકોરજીએ કહી દીધું કે પુરુષોત્તમનું ગયા તીર્થ પૂરું થઈ ગયું, એ આવે છે પાછા. એ પણ રીંગણનું શાક અને જોડે જે સામગ્રી કરવાની હતી, શીરો ને બધું, એ આપના મુખે કહ્યું એમના સ્ત્રીને, એમની દીકરીને કે હવે ચલો લાગી જાઓ, બધા આવે છે. આવું સુખ મળતું હોય ઘરમાં. ભલે સ્વરૂપ પ્રગટ થયા છે કે નથી થયા દર્શનની ખબર નથી પુરુષોત્તમ શેઠમાં, પણ ખાલી આટલું પ્રેમથી વાતો કરે, બોલે, કેવી રીતે જીવ બહાર ભટકે. એટલે આપણને એમ થાય કે કેવી રીતે આ લોકો ઘરમાં ને ઘરમાં આખી જિંદગી કાઢતા હશે. પણ શું ઘરમાં ઠાકોરજી જેની સાથે વાત કરે એને ઘર કહેવાય તો વ્રત થઈ ગયું. એને ક્યાં જવાનું મન થાય? પેલી ડોકરી હતી ને જેણે
મદન ગોપાલ કર્યા હતા, લડ્ડુ ગોપાલમાંથી માલિશ કરીને. એના પ્રસંગમાં તો આવે છે કે ગુસાઈજી એવી આજ્ઞા કરી હતી, કેમ કે બાલ વિધવા થઈ ગઈ હતી. એ પછી એ ગુસાઈજીની શરણે આવી હતી. એનો પિતા શેઠ હતો. એણે કીધું કે મારી દીકરીના ભાગ્યમાં તો આવું દુઃખ આવ્યું છે. ગુસાઈજી કે ચિંતા ના કરો, દૈવી જીવ છે. એ પણ બ્રહ્મ સંબંધ કરાયો ને એટલું જ કીધું કે તું ઘરની બહાર ના જતી, બસ આટલું કહી દીધું. પણ કેટલું આપી દીધું એની બદલામાં. એ ક્યાંય નથી ગઈ, ગામમાં જાય આવે એટલું, બાકી કોઈ જગ્યાએ નથી ગઈ. અને મથુરા ગોકુલ પણ નથી જોયું. ઘરમાં જ ઠાકોરજી એને બસ આ જતાવા લાગ્યા. તો નાની હતી, બાળ વિધવા, એ ગરડી થઈ ત્યાં સુધી એણે જે આનંદ લીધો એનું વર્ણન મેં અત્યારે થોડીક આ ચર્ચા કરી નથી, તમને ખબર પડી ગઈ હશે. ક્યાં જાય, શું કરવા જાય? એ તો ગુસાઈજી આજ્ઞા કરી કે હવે આવી રીતે કોઈની સાથે વાત નથી કરવાની, હવે આવી રીતે જે પ્રગટ થઈ જાઓ છો. એટલા માટે તો ઘરમાં માતા મહાદેવ ગણપતિ સૂર્યનારાયણ રાખવાની ના પાડી હતી. લોકોને તો એ પણ ખબર નથી કે કેમ ના પાડી હતી. જે મહાદેવ વ્રજના ગોવર્ધન પર્વત ઉપર બેસીને ચોકી કરતા હોય, આઠે સમયના દર્શન કરતા હોય, એ ગુપ્ત હતું. પ્રગટ ક્યારે થયું? વ્રજ છોડવાનું આવ્યું અને તિલકાયત બાવાને એમના પિતા જે લીલામાં હતા એમણે સ્વપ્નમાં દર્શન આપીને કીધું કે શરદ પૂનમની રાત્રિએ તમારે વ્રજનો ત્યાગ કરી રથમાં બેસીને જવાનું છે. આગળ ક્યાં જવાનું છે તમને કહેશે કોણ? ગંગાબાઈ, ગુસાઈજીથી પ્રગટ થયેલા ઔરસ કન્યા. અને તમારા કાફલાની રક્ષા કોણ કરશે? મહાદેવ બુઢા બાબાનું રૂપ લઈ મસાલ લઈને ચાલશે. તમને બીજાને કોઈને નહીં ઓળખાય, પણ તમને કહું છું કે મહાદેવ હશે. તો આ માર્ગમાં માતા મહાદેવ અને ગણપતિ સૂર્યનારાયણની મૂર્તિ ઘરમાં નહીં રાખવાની એનું કારણ બીજું કંઈ નહીં. વૈષ્ણવો, એ વખતે ઠાકોરજી પ્રગટ થઈ જતા હતા. પેલી ગોપી ભાવથી ભજતી હોય તો એને આ ઘરમાં વ્રજના રસો વિસહ પ્રગટ થઈને એ સુખ આપતા હતા જે ગોપીજનોને વ્રજની નિકુંજોમાં આપ્યું છે. હવે ઘરમાં આપવાનું હોય એ સુખ, હવે ત્યાં માતાજી હોય, મહાદેવજી હોય, ગણપતિજી હોય, એમની સામે આ સુખ કેવી રીતે આપી શકાય? સંભવ જ નથી. એટલે સમજદારને ઈશારો કાફી છે, અને મૂર્ખને તો દફણા હજી બી ચાલુ જ છે ખાવાના. એટલે આજે હરિરાયજી કહે છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના મહિમાને જાણીને જે જીવ જો એટલું ઈચ્છી લે કે મને પણ આ પુરુષોત્તમના દર્શન થઈ શકે, તો આખું પુરુષોત્તમનું સ્વરૂપ જ એના ઘરે પ્રગટ થઈ જાય એવી કૃપા વલ્લભે કરી છે. આ કૃપા ન ભૂતો ન ભવિષ્યથી. આ જે થયું એ થયું. હવે ક્યારે થયું? પહેલાં થયું નહોતું, ભવિષ્યમાં થવાનું નથી. અને જો ગોવર્ધનનાથજી કલ્પવૃક્ષ છે કે શ્રી વલ્લભરૂપી કલ્પવૃક્ષ કે જેમનો યશ પૂરા જગતમાં ફેલાઈ ગયો છે. શ્રી હરિરાયજી કહે છે કે જે કોઈ શ્રી વલ્લભરૂપી કલ્પવૃક્ષની છાયામાં આવી થોડી વાર બેસે તો પણ તેને શ્રી વલ્લભ પુરુષોત્તમ રૂપી ફળની પ્રાપ્તિ કરાવી દે છે. એટલે કે જો દૈવી જીવ શરણે આવે ત્યારે શ્રી ગોવર્ધનનાથજી સન્મુખ તે જીવને બ્રહ્મ સંબંધ કરાવે. તેમાં થોડોક જ સમય લાગે છે, ખાલી એ મંત્ર બોલાવે એટલો. પછીનું આખું જીવન તે દૈવી જીવનું પ્રભુમય બની જાય છે. પછી તેને સંસારના સુખ દુઃખનો સ્પર્શ થઈ શકતો નથી, તથા માયાની થપાટો શાંત થઈ જાય છે. વળી શ્રી વલ્લભ દ્વારા જે જીવને માથે પ્રભુની સેવા પધરાવવાની આજ્ઞા થાય તો તેવા દૈવી જીવોને અહીં ભૂતલ ઉપર જ લીલા રસનો અનુભવ પણ કરાવી દે છે, અને છેવટે નિત્ય લીલામાં અંગીકાર કરાવી દે છે. અને દૈવી જીવ ન હોય તો પણ પોતાના ઉદ્ધાર અર્થ શ્રી વલ્લભને શરણે આવે તો તેને નામ સંભળાવીને જેવો ભાવ એટલે કે મોક્ષ કે વૈકુંઠ તેને જે જોઈતું હોય તેનું પણ દાન કરાવી દે છે. તેથી જ શ્રી હરિરાયજી આ સાખીમાં કહે છે, શ્રી વલ્લભ કલ્પદ્રુમ છાઈ રહ્યો જગમાઈ પુરુષોત્તમ ફલ દેત હે નેક જો બેઠો છાઈ. એટલે જે લોકો એમ કહેતા હોય છે કે આ અપરસ કરવાની આટલું બધું કઠણ કેમ, આટલી બધી કેમ મર્યાદા? અત્યારે નથી. આ વલ્લભે આ માર્ગ શરૂ કર્યો, ગુસાઈજીએ આજ્ઞા કરી લીલા કરતાં પહેલાં કે હવે નહીં. એ દરમિયાનમાં તમે જ વિચારો કે જેવું તેવું ખાય અને પછી જો એ સેવામાં જાય તો આ કોઈ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ નથી.
સાક્ષાત વ્રજના ઠાકોરજી બિરાજેલા છે સિંહાસન ઉપર, તમારા મુખમાંથી ડુંગળીની દુર્ગંધ એમના નાસિકામાં જાય, એ કેવી રીતે સંભાવ, પછી એ પ્રગટ કેવી રીતે થાય અંદરથી, જે સુખ માટે આપણે મનોરથ કરીને બેઠા હોઈએ એ કેવી રીતે પ્રગટ થાય? એટલે આ તો સાધારણ છે. એમણે જે દાન આપ્યું છે ને મહાપ્રભુજીએ, એ દાનની સામે તો એ રાખે ને એટલી શરતો ઓછી છે અને કોઈ દિવસ કઠણ લાગે જ નહીં. જેને આ લાભ મળ્યો છે એને ક્યાં કઠણ લાગ્યું છે? એ તો કહે છે હજી પણ કંઈ હોય તો કોઈ બીજા નિયમો. કેમ? તો કે અમને આ મળી જાય છે, હવે રહ્યું શું અમારે મેળવવાનું બાકી? પ્રભુ તમે મળ્યા, હવે મેળવવું શું બાકી? આવો લાવો. તો આજની આ સાખી અહીંયા વિરામ પામી. આવતીકાલે 46મી સાખી આવશે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.